जय मुरलीधर जय माधव मित्रों। आज तुवेर वावવાનું काम चालू હતું અને વિડિયો ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું કારણ કે તુવેર આપણે એકલા વાવતા હતા ને પછી આમ તો દિનેશભાઈને આવ્યા પણ તુવેર હવે આપણે 10 વીઘાની તુવેર છે આ જેમાં આપણે 10 કિલો જ લઈ આવ્યા હતા કારણ કે આપણે તુવેરનો કોઈ અનુભવ જ નથી। તો તુવેર અત્યારે હાલ 1 કિલો 500 ગ્રામ જેવી 4 ગોથા છે ઘટી છે અને તુવેરમાં આપણે કઈ જાત પસંદ કરવી ને કારણ કે આપણે કોઈ જાતનો તુવેરનો તો આપણા ગામમાં જે હારું તુવેરનું વાવેતર થયું છે ને તુવેર આપણા ગામમાં વર્ષોથી જે વાવતા હતા એ લોકોનો આપણે અભિપ્રાય લઈ અને આપણે હાવ જ લેવા છીએ જીજેપી 1 એનું વાવેતર આપણે કર્યું છે। તો આપણે સનેડાથી બરદથી વાવેતર કર્યું છે। તો તમે જોઈ કઈ રીતની માંડવી છે ને આપણે આમાં સેલું હાથી પારાનું કાઢી અને પછી હવે તુવેર કાઢવા વર્ગી ગયા હતા અને આપણે આ વૈસે ખાચા પણ મૂકી દે ભર કરવાના કારણ કે આપણું ખેતર ત્રાહડાવાળું છે તો ત્રાહડામાં હરખા ભર કરવાની મજા ના આવે કારણ કે તુવેર ભાંગે નુકસાન થાય એના કરતાં પછી આપણે એવા ત્રણ ખાચા રાખી દીધા છે। તો એ રીતે આપણે 3 ખાચા રાખી અને પછી તુવેરનું કામ ઉતાર્યું છે અને આ રીતે કંઈક મગફળી છે હજી મગફળી 35 દિવસ જેવી થઈ છે અને 28 નંબર મગફળી છે આ। તો મિત્રો આજે તુવેરનું કામ હાલતું હતું અને તુવેર હવે વાવી દીધી અને કાલે હવે આપણે પાણી ઉપર ઉતરવાનું છે। તો કોમેન્ટ કરીને જણાવજો કે ભાઈ આ જીજેપી 1 તુવેર કેવી થાય છે કારણ કે આપણે આ તુવેર એટલા વર્ષની અંદર પહેલી વાર વાવી છે તો આપણે આને ખાસો કાંઈ અનુભવ જ નથી કે તુવેર કેવી થાય છે શું છે। તો આપણે આ એક ખેતરમાં આપણે હવે જીરું થાય એમ નહોતું એટલા માટે આપણે હવે આમાં તુવેરની હાર મૂકી દીધી છે બીજે બધે તો જીરું થાય એમ છે ને મોસ્ટ ઓફ આપણે જીરું જ વાવીએ છીએ વધારે પડતું આ 2 ખેતરમાં એટલે આમાં હવે જીરું થાય એવું નહોતું એટલે આપણે હવે તુવેર ઉપર ગયા છીએ। તો આ રીતે કંઈક કામકાજ હાલતા હતા આજના અને હવે 4 ગોથા જેવું છે તો એ વરી નાખીએ અને વિડીયો ઉતારવાનો આજ બહુ કાંઈ ટાઈમ મળ્યો નથી એટલે ટૂંકો ને ટચ વિડીયો આવશે। તો આપણે હવે નવા મિત્રો કોઈ જણાવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, આગળ શેર કરજો। જય મુરલીધર જય માધવ।